સુરતના ઉમરપાડાના કબ્રસ્તાનમાંથી 2 યુવકોના મૃતદેહ મળ્યા. તાજી દટાયેલી કબર દેખાતા અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે. કબ્રસ્તાનમાંથી મળી આવ્યા મૃતદેહ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામે આવેલ કબ્રસ્તાનમાં લીસોટા પડેલા તેમજ તાજા ખોદાયેલ કબર પર સ્થાનિકોની નજર પડતા તેમને કંઈક અજુગતું લાગ્યું હતું. શંકાસ્પદ સ્થિતિ લાગતા તેઓએ આ મુદ્દે તુરત જ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. વિગતો મળતા જ સુરત ગ્રામ્ય ડીવાયએસપી BK વનાર, ઉમરપાડા પોલીસ મથકના PSI અર્જુન સાબડ તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે તાજી ખડાયેલી કબર ઉપર માટી ખોદવાનું કામ શરૂ કર્યું હતું. ખોદકામ કરતા આ કબરની અંદરથી 2 મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને યુવાનોના મૃતદેહને 3 ફૂટ જેટલો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બંનેના શરીર ઉપર ઈજાઓના નિશાન પણ જોવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ માહિતી આપી હતી. ગઈકાલે સવારે 7, સવા 7ની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે. એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં SDMને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી SDMની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી 2 માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા. આ બંને યુવાનો હતા. એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે. એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું PM કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું. પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું PM દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું. આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે. એમની ફરિયાદ પોલીસ દ્વારા 302, 342 અને 201 મુજબ દાખલ કરવામાં આવેલી છે.